વેટ રિસેલનું બિલ કેવી રીતે સેટ કરવું અથવા સેટ કર્યા પછી એ ડિઝાઇન કેવી રીતે પ્રોગ્રામથી બહાર સેટ કરી રાખવી, સેવ કરી રાખવી, કાં તો એક પાર્ટી માટે બનાવેલી ડિઝાઇન બીજી પાર્ટી માટે કઈ રીતે વાપરવી એ આપણે હવે જોઈશું. પહેલાં આપણે જઈશું પ્રિન્ટ બિલમાં. પ્રિન્ટ બિલમાં ગયા પછી એક અહીંયા પહેલાં તો મેં આ એક બિલ સેટ કરેલું છે. એ સેટ કરેલા બિલને એની ડિઝાઇન હું સેવ કરી દઉં. તો આ સેવ કરવા માટે મારે અહીંયા 4 નંબર ડિટેલ્સમાં ગયો અને સેવ ધીઝ એ ડિફોલ્ટ ફોર ઓલ ફર્મ્સ આપ્યું. પછી અહીંયા મારે પાસવર્ડ આપવાનો. આ પાસવર્ડ આ છે. પાસવર્ડ આપીને એન્ટર મારો. પછી અહીંયા એક ફાઇલનું નામ આપે છે કે ટેમ્સી VFD, પણ આ નામને બદલે હું અહીંયા EXE એક્સાઇઝ બ્લેન્ક A4 એવું નામ આપું છું. બ્લેન્ક A4 એવું નામ આપ્યું અને એને હું સેવ કરું છું. હવે આ જ નામ હું અહીંયા અત્યારે કોપી કરી રાખું છું. એટલે આ નામ મેં હવે સેવ કર્યું અને સેવ કરીને હું આ પ્રોગ્રામની બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયા પછી ફરીથી ધારો કે હવે અત્યારે મારી પાસે આ બિલનું ફોર્મેટ છે એક. તો આ ફોર્મેટની અંદર ધારો કે મેં આ મારું બિલ છપાય છે. તો આ ફોર્મેટમાં મારે કે મારું બિલ બરાબર નથી છપાતું, આ બધામાં મારું ફોર્મેટ બગડી ગયું કે પાર્ટીનું નામ આ બધું મારે બગડી ગયું, તો મારે જૂનું સેવ કરેલા ફોર્મેટ પરથી રિસ્ટોર કરવું હોય તો મારે અહીંયા રિસ્ટોર ફ્રોમ ડિફોલ્ટ ફોર ઓલ ફર્મ્સ આપી દીધું. હવે બીજી વસ્તુ, મારું ફોર્મેટ ક્યાં પડેલું છે એ આપણે જોઈ લઈએ. પ્રોગ્રામ મિનિમાઇઝ કર્યો મેં. માય કોમ્પ્યુટરમાં જઈને આપણે જોઈશું તો મારું ફોર્મેટ આ ડી ડ્રાઈવમાં VFastમાં આપણો ડેટા હોય છે. VFastમાં અને અહીંયા મારે હું ડેટ મોડિફાઈડથી ક્લિક કરું છું તો અહીંયા મારું મેં હમણાં જ સેવ કર્યું એટલે આમાં ફોર્મેટ અહીંયા EXE BLNK A4. પણ ધારો કે આ મેં 2 મહિના પહેલાં સેવ કરેલું હોય તો આ ફોર્મેટનું નામ હું અહીંથી પકડીશ અને આ નામ પર હું એકવાર આ ક્લિક કર્યું. હવે બીજી વાર ક્લિક કરીશ ત્યારે આ નામ ચેન્જ એડિટ મોડમાં જશે. તો અહીંયા હું રાઈટ ક્લિક દબાવીને હું એને કોપી કમાન્ડ આપ્યો. હવે અહીંથી આ નામ મારે પ્રોગ્રામમાં લેવાનું છે. તો હવે આ મેં બંધ કર્યું. હવે હું પ્રોગ્રામમાં ગયો અને પ્રોગ્રામની અંદર હું ડિટેલ્સમાં ગયો અને રિસ્ટોર ફ્રોમ ડિફોલ્ટ ફોર ઓલ ફર્મ્સ એને મેં ક્લિક કર્યું. અહીંયા મેં એ જ પાસવર્ડ આપ્યો. ફરીથી પાસવર્ડ આપીને એન્ટર માર્યું એટલે અહીંયા ટેમ્સી VFD આવી ગયું. પણ આને બદલે મારી ફાઇલનું નામ છે, હું Ctrl+V પેસ્ટ કરું છું તો આ મારું નામ જે મેં બહાર કોપી કરેલું એ નામ આવી ગયું. હવે આ હું ઓકે કરી દઉં તો એ મારા નામમાં જે નામથી મેં ફોર્મેટ સેવ કરેલું એ ફોર્મેટ ત્યાંથી અહીંયા પાછું આવી ગયું. એટલે ફોર્મેટ આવી ગયું એટલે કદાચ જે ફોર્મેટ બગડ્યું હોય. ઓકે, હવે આ એક વસ્તુ યાદ રાખો કે આ એ કર્યા પછી તરત જ ત્યાં જોવા નહીં જવાનું. ફોર્મેટ રિસ્ટોર કર્યા પછી એક વખત આપણે ક્લિક કરવું પડશે અને ક્લિક કરીને પછી આપણે ફરીથી બિલમાં જઈશું. હું ફરી એક વખત દેખાડું કે અહીંયા હું ગયો, આ રિસ્ટોર કર્યું, અહીંયા મેં પાસવર્ડ લખ્યો અને અહીંયા હું આ નામ મેં પેસ્ટ કરી દીધું. પેસ્ટ કરીને ઓકે કર્યું. હવે ઓકે કર્યા પછી અહીંયા મારે પ્રિવ્યૂ નહીં કરવાનું પણ મારે અહીંયા ક્લોઝ કરી દેવાનું. ક્લોઝ કરીને બિલમાંથી નીકળી ગયો. ફરી હું બિલમાં ગયો, આ બિલ સિલેક્ટ કર્યું. હવે હું અહીંયા પ્રિન્ટમાં ગયો તો મારું ફોર્મેટ આખું આવી ગયું અહીંયા. હવે આ ફોર્મેટ ડિટેલમાં આ બધી વસ્તુ કઈ રીતે સેટ કરવી એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.